एक महत्वपूर्ण अपडेट देवगढ़ बारियामांथी सामे आवी रही है, ज्यां देवगढ़ बारिया नगરમાં ચંદન તલાવડી નામે ઓળખાતા જૂના પાણીના ટાંકાની અંદર એક વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાના અપડેટ સામે આવી રહી છે। આ બપોરના સમયની ઘટના છે, જ્યાં દેવગઢ બારિયા નગરમાં આવેલા ચંદન તલાવડી પાસેના જૂના સમયના બનાવેલા પાણીના ટાંકામાં આ વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાનું સમાચાર આસપાસના લોકોને થતા આસપાસના લોકો આ વન્ય પ્રાણી દીપડાને જોવા ઉમટી પડ્યા હતા। તેમજ કેટલાક જાગૃત નાગરિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળાને પાણીના ટાંકા પાસેથી દૂર ખસેડ્યું હતું અને આ પાણીના જૂના સમયના પાણીના ટાંકાને કોર્ડન કરી લીધો છે અને હવે રાત્રિ દરમિયાન આ વન્ય પ્રાણી દીપડો જે પાણીના ટાંકામાં ખાબક્યો છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાશે। લોકોનું અનુમાન એવું છે કે આ વન્ય પ્રાણી દીપડો બપોરના સમયે ખોરાકની શોધમાં આવ્યો હશે ને તે સમયે આ જૂના સમયના પાણીના ટાંકામાં ખાબક્યો હોવાનું અનુમાન છે। હાલ આ સમગ્ર વિસ્તારને તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, પાણીના ટાંકામાં વન્ય પ્રાણી દીપડો ખાબકેલો નજરે પડી રહ્યો છે। હવે વન વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર વિસ્તાર છે કોર્ડન કરી લીધો છે, સાવચેતીના ભાગરૂપે લોકોને દૂર ખસેડી દીધા છે અને હવે રાત્રિ દરમિયાન આ વન્ય પ્રાણી દીપડાને રેસ્ક્યુ ઓપરેશન હાથ